કાલનો દિવસ કેવો કાર્યક્રમ? આ કાર્યક્રમમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્યને આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તમામ વિષયની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો. કાર્યક્રમની શરૂઆત પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયાથી કરીશું. ત્યારબાદ વિશેષ મુદ્દા પર વાત કરીશું. આજે જાણીશું શું છે વિશેષ મુદત, પણ શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં તારીખ 20/5/2026 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે જેઠ અધિક સુદ ચોથ છે. મિથુન રાશિનો ચંદ્ર ક, છ અને ધ મૂળાક્ષર રહેશે. આદ્રા કરીને નક્ષત્ર ચાલશે. શૂલ યોગ છે, વિષ્ટિકરણ છે. પંચક વિછોડાની વાત કરીએ તો તમે જુઓ તો કે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય પોતે વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્ર મિથુન રાશિમાં. 5:53 નો ચંદ્રોદય સૂર્યોદય, સૂર્યાસ્ત 7:15 નો, 9:12 નો ચંદ્રોદય અને 11:20 નો ચંદ્રાસ્ત રહેશે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નહીં રહે. રાહુકાળ છે 12:36 થી 2:14 કલાકનો. રાહુકાળ. રાહુકાળમાં શક્ય હોય તો કોઈ પણ શુભ કામ, સારા કામ થશે નહીં. આજે આમે પણ પુરુષોત્તમ માસ છે. ભગવાન શ્રી હરિનું નામ લેવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શક્ય હોય એટલી માળા કરવાની. અધિક માસની વાર્તા વાંચવાની. ચોક્કસથી લાભ થાય. જી બેન. જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. કાલે વાર બુધવાર પણ છે અને વિનાયકી ચોથ પણ છે. ભગવાન ગણપતિને 7 જાસૂદના ફૂલ, ચપટી દુર્વા અને લીલા મગ ચડાવવાનું રાખો. ભગવાન ગણપતિને એવા પ્રિય મોદકના લાડુ પ્રસાદ તરીકે ધરાવો. ગાયને ઘાસચારો ખવડાવો. આનાથી તમારા જીવનમાં ઘણા સારા પરિણામ જોઈ શકશો. કાલે વિનાયકી ચોથ છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ. સાથે ભગવાન ગણપતિનો મંત્ર લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામો હૃદય હસ્તો જનાર્દન. તમારા આ મંત્રોના જાપ કરો. કદાચ એના આવડે તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત વિદાય નાગાનાથ ચતુર્યજ્ઞ વિભૂષિતાય ગૌરી શ્રુતાય ગણનાથ નમો નમસ્તે ના મંત્રનો જાપ કરો. આટલું કાલે ચોક્કસથી કરશું, લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે દર્શક મિત્રોને જણાવશો. દિવસ રાતમાં પહેલું જે ચોઘડિયું છે તે લાભ ચોઘડિયું છે. 5:55 થી 7:34 કલાક. બીજું અમૃત ચોઘડિયું 7:34 થી 9:17 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 10:55 થી 12:35 કલાક. અને પછી પાછું આવશે લાભ ચોઘડિયું જે 5:35 થી 7:15 કલાકનું છે. એટલે તમે સમજો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા નાના મોટા કામ કરવા માટે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:35 થી 9:55 અને બીજું અમૃત ચોઘડિયું 9:55 થી 11:15. તો આ દિવસ રાતના ચોઘડિયા છે પ્રભુ. કોઈ પણ નાના મોટા કામ કરવા હોય આ ચોઘડિયામાં જોઈને કરજો. થશે માંગલિક કાર્યો, શુભ કાર્યો નહીં થાય. અધિક માસ ચાલે છે. ભગવાનને લગતા કોઈ પણ કાર્યો કરો, ચોઘડિયા જોઈને કરો, સારું પણ મળશે. જી બેન.
જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજે આપણે હમણાં સમાચારમાં જોયું આગની ઘટના. આપણે પહેલા બી કીધું છે ભાઈ કે રવિવાર ને મંગળવારે સૌથી વધારે આગની ઘટનાઓ થાય. તમે જોવો બી છો, રવિવાર બી થઈ, મંગળવાર બી થઈ. વ્યક્તિના જીવનમાં આગથી સાચવવાનું ક્યારે હોય? કુંડલીમાં એવા કયા યોગ બનતા હોય કે જેથી વ્યક્તિને ખુદને સાચવવું પડે અગ્નિથી? કુંડલીમાં મંગળ ભારે હોય, સૂર્ય ભારે હોય, તો વ્યક્તિને અગ્નિથી સાચવવું પડે છે. કુંડલીમાં મંગળ રાહુ જોડે છે, સૂર્ય રાહુ જોડે છે, તો વ્યક્તિને અગ્નિથી સાચવવું પડે છે. જો લગ્નમાં જ મંગળ રાહુ હોય, જો લગ્નમાં જ સૂર્ય રાહુ હોય, તો વ્યક્તિ આગને લગતી સમસ્યામાં જકડાઈ શકે છે. ખાસ કરીને જ્યારે પણ એની મહાદશા આવે ત્યારે ખાસ સાચવવાનું હોય. જેમ કે રાહુમાં મંગળની અહીં, મંગળમાં રાહુની દશા, એ સમયમાં એને ક્રિટિકલ રીતે સાચવવાનું હોય. એવી જ રીતે સૂર્ય અને રાહુ જોડે હોય તો સૂર્યમાં રાહુની દશામાં કાં તો રાહુમાં સૂર્યની દશા હોય ત્યારે સાચવવાનું હોય. સૂર્ય રાહુ રવિવારના દિવસે, બુધવારના દિવસે કે મંગળવારના દિવસે સૂર્ય રાહુ જોડે હોય તો આ 3 દિવસો પણ તમારે ભારે હોય સાચવવાના. અને મંગળ રાહુ હોય તો રવિવાર, મંગળવાર ને બુધવાર, આ 3 દિવસ સાચવવાના. બીજું, જો તમારી કુંડલીમાં સૂર્ય મંગળ સાથે છે, સૂર્ય મંગળ પ્રથમ સ્થાનમાં, દ્વિતીય સ્થાનમાં કે 8મા સ્થાનમાં બેઠેલા છે, તો પણ વ્યક્તિને આગને લગતી વસ્તુઓથી સાચવવાનું હોય છે. એમાં પણ જો રાહુ જોડે આવે એટલે કે ભાઈ અગ્નિ અને પવન સાથે જોડાય ત્યારે વ્યક્તિને મુશ્કેલી વધતી હોય છે. અમુક લોકોને વિદેશના પ્રવાસ કરવાના પણ અમુક લોકો મને કહે છે કે મહારાજ, જો તમારી કુંડલીમાં મંગળ રાહુ કે સૂર્ય રાહુ છે કે અથવા તો સૂર્ય કે મંગળ ભારે છે, જોડે છે, અને આમ જનરલી પણ હું બધા, આમ તો અત્યારે હવે આપણે વિદેશ ટ્રાવેલનું જોઈ બી ના શકીએ, વિદેશના ભાડા જ એટલા છે, પણ જે લોકોને કદાચ પરિવારને મળવા જવું છે અથવા તો કોઈ કામથી જવું છે તેવા વ્યક્તિઓની વાત કરીએ તો 13, 14 અને અમાસ નજીક આવતી હોય એવા સમય પર ટ્રાવેલ કરવું હિતાવહ નથી. જો તમારી કુંડલીમાં મંગળ રાહુ, સૂર્ય રાહુ જોડે છે, કાં તો મંગળ સૂર્ય જોડે છે, અને આમ જનરલી બી કહું છું, આવા લોકોને તો ખાસ નહીં કરવાનું, પણ અન્યને પણ કહું છું કે જો શક્ય હોય, આપણે આપણી પ્રમાણે તારીખ કરી શકતા હોય તો 13, 14 અમાસ નજીક આવતી હોય એવા સમયે વિદેશ યાત્રા પ્રોબ્લેમ કરી શકે છે. 9મી તારીખ, 19મી તારીખ આવતી હોય એવી તારીખોમાં પણ વિદેશ યાત્રા ના કરો, પ્રોબ્લેમ થઈ શકે. તમે આગને લગતી ઘટના મોસ્ટલી, એમાંય વિમાન દુર્ઘટનાઓમાં તમે ક્યાંક ને ક્યાંક 9, 19 ને 29 સાથે સીધો સંબંધ ધરાવશો ને આ નજીકના સમયોમાં સંબંધ ધરાવશો. 13, 14 અમાસ, 13, 14 અમાસમાં તમે વિદેશ યાત્રા કરો એટલે તમારા કામમાં વિઘ્નો આવે, એટલે સમયે ખાસ નહીં કરવાની. આવી નાની નાની વસ્તુઓ જીવનમાં ધ્યાન રાખવા જેવી હોય છે, અને આવી નાની નાની વસ્તુઓને આપણે એવોઇડ કરીએ તો આપણી યાત્રાઓ, આપણું જીવન, આપણા નાના મોટા ઘટના બનાવો પણ ટાળી શકીએ છીએ. એટલે આજે સુંદર મજાની વાત કરી અગ્નિ ઉપર, મંગળ ઉપર. આવતીકાલે ફરીવાર કોઈક આવા રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન,
જી મહારાજ, રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે ઈચ્છા કરો ધારો તે મળે. મહેનત કરવી પડે, કામ પૂરું કરવું પડે, કદાચ 2-4 ધક્કા વધારે ખાવા પડે પણ કામ સફળ થાય. કોઈની જોડે ક્યાંય બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. વ્યાપારમાં ઉન્નતિ અને પ્રગતિ છે. આસમાની શુભ કલર શુભાંક 3 છે. વૃષભ રાશિ એકાએક સારા સમાચાર મળે, કોઈ શુભ કામ થાય, વાંચવાનું મન થાય, પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે, લાંબુ વિચારવાનું છોડો. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ સપના સાકાર થાય, ધાર્યા કામ પૂરા થાય, સૌંદર્યમાં વધારો થાય. બ્યુટી શુક્ર પ્રબળ થાય ને એટલે માણસની ઓટોમેટિક રૂપ નિખાર સુંદરતા વધે. મિથુન રાશિને કાલે સૌંદર્યમાં વધારો છે. લોકોનું સારું સંભળાય. કોઈ પણ પ્રકારનો સમયનો બગાડ ના કરતા કારણ વગર મોબાઈલ જોવામાં, લોકોની જોડે લપ કરવામાં, લોકોની જોડે ચંચુપાત કરવામાં સમય નહીં બગાડતા તમારા પોતાના માટે સમય આપજો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. ધંધામાં જાગૃતતા વધે. નાની વાતને કોઈ મોટી ના થાય તેનું ધ્યાન રાખજો. ધનલાભ થશે. કુટુંબના સભ્યથી સાથ સહકાર સહયોગ મળશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ લોકો ઉપર દયા ખાવી નહીં. બહુ દયા ખાવ તો તમને દયા નહીં ડાકણને ખાય એવું છે. જીવનમાં હૂફ ઉમેરાય. સમય ઘણું બધું શીખવાડી જશે. સાચો ગુરુ સમય છે. અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું જરૂરી છે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ ટીવી જોવામાં સમય બગડે. કોઈની પર જલ્દી વિશ્વાસ ના મૂકવો. ખોટી જગ્યા પર સહી સિક્કા ના થાય તેનું ધ્યાન રાખવું. અનુભવ માણસની સલાહ લઈને કામ કરીશું. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો હલો હેલો. જી બેન. હેલો. જી બેન, આપનો અવાજ આવે છે. જેના માટે પ્રશ્ન હોય તેની જન્મ તારીખ જણાવશો. મારા બાબા વિશે પૂછ્યું છે. એમની જન્મ તારીખ જણાવશો. 2/6/96 છે. જન્મ સમય. જન્મ સમય સવારે 8:30. જન્મ સ્થળ. જી બેન, જન્મ સ્થળ જણાવશો. હલો. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો હલો હેલો. હેલો. જી ભાઈ, જેના માટે હાલો. પ્રશ્ન છે એની જન્મ તારીખ જણાવશો. હા, 3/6/1953. જન્મ સમય. જન્મ સમય સવારના 4:55. જન્મ સ્થળ સુરત, ગુજરાત. અને આપની સમસ્યા જણાવશો. મારી સમસ્યા છે કે દરાર ખસી નથી. ધંધામાં બિઝનેસ થતો નથી. બિઝનેસ થાય છે, અટકી જાય છે. જો મકરનો ચંદ્ર, વૃષભનો લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, છઠની તિથિ ને બુધવારનો દિવસ છે. શુક્ર વ્યય સ્થાનમાં છે. પૈસા આવે ગમે તેટલા વપરાઈ જાય. છેક લાગે કે આવવાના છે ને આઈને અટકી જાય. બીજું કે કુંડલીમાં જ્યારે પણ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ 9મા સ્થાને બેઠો હોય, કારણ વગર મન ઉપર અશાંતિ લાગે, મને બેચેન લાગે, ચંચળતા લાગે. શું કરવાથી લાભ થાય? 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં તમારે સોમવારના દિવસે પહેરવાનો છે. બીજી વસ્તુ, નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીને લાલ કંકુ અને ગુલાબનું ફૂલ ચડાવવાનું છે. આટલું નિત્યક્રમ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. એ 12/12/92. જન્મ સમય. જન્મ સમય તો નથી ખબર પણ જન્મ સ્થળ રાજકોટ છે દીદી. આપની સમસ્યા જણાવશો.
મને તબિયત જ સારી નથી રહેતી, ઘરમાં શાંતિ જ નથી ક્યાંય. કેમ? મિથુનનો ચંદ્ર, કુંભ લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, શનિવારનો દિવસ, સૂર્ય રાહુ જોડે છે, મંગળ કર્ક રાશિનો અસ્તનો છે. આના કારણે સમસ્યા થાય છે. સૂર્યને રોજ જળ ચડાવો, ચપટી હળદર અને સફેદ ચોખા નાખીને જળ ચડાવો, જેથી તમને લાભ થાય. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ રોજ જે કરતા જો જળ ચડાવશો તો લાભ થશે. અને તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં તમે પહેરવાથી લાભ જોઈ શકશો. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 22/5/2003. જન્મ સમય. સાંજે 4:45. જન્મ સ્થળ. વડોદરા. આપની સમસ્યા જણાવશો. સમસ્યા એ છે કે લગ્ન યોગ ક્યારથી શરૂ થશે અને લગ્ન જીવન કેવું રહેશે? ચંદ્ર કુંભ રાશિમાં, તુલા લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, સાતમની તિથિ ને ગુરુવારનો દિવસ છે. શુક્ર સારો છે, બુધ સારો છે. લગ્ન યોગ તો એમાં કોઈ વાંધો આવ્યો નથી, ચિંતા ના કરશો. 2028 પછી એના લગ્ન યોગ ખૂબ સારા છે. ત્યાં સુધી અત્યારે થોડીક એને પોતાના કરિયર ઉપર ફોકસ કરવા દો. મંગળ ચોથા સ્થાનમાં બેઠો છે, નિમ્ન મંગળ છે, એટલે 2028 પછી એના લગ્નના યોગ ઘણા સારા છે. ચિંતા ના કરશો અને સારું પાત્ર મળે એમ છે. ચિંતાનો વિષય નથી. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. 1/1/1971. જન્મ સમય. 4:30 નો સમય, સાંજે, અમદાવાદ. જન્મ તારીખ ફરી જણાવશો. 1/1/1971. જન્મ સમય. 4:30 સાંજે, અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. હા, આપણા મંગળ ગુરુ અને આ બધા સૂર્ય ગ્રહો બદલાય છે, તો આગળ કેવું રહેશે મહારાજ બતાવો ને. જય ભોલે. જય બોલે. જય સંજયભાઈ. ભોલે. તમારો નંબર લાગ્યો કરો. ચલો, સંજયભાઈ, કુંભ રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, પાંચમની તિથિ ને સતબિસા નક્ષત્ર છે. ચંદ્ર રાહુ છે, હજી 2-3 મહિના આચવજો. બીજું, શક્ય હોય તો રોજ શિવજીની પૂજા કરજો. ભગવાન શંકરને દૂધ અને કાળા તલ નિત્યક્રમ ચડાવજો, લાભ થશે. બીજું, સૂર્ય બુધને પણ, એટલે કે ભગવાન સૂર્યનારાયણને પણ લીલા મગ ચડાવજો, લાભ થશે. 2-3 મહિના હજી સાચવવાનું છે. ઓક્ટોબર પછી કંઈક સારું થાય, ત્યાં સુધી થોડુંક સાચવજો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. તુલા રાશિ, આરામ મહત્વનો રહે. શરીરને આરામ આપો. વેપારમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખો. સાચી સલાહ મળે, સાથ સહકાર મળે, ખાસ આયોજન થાય. ભૂરો શુભ કલર, શુભાંક તમારા માટે 6 રહેશે. વૃશ્ચિક રાશિ, સતત પ્રયાસ કરવાથી સફળતા મેળવાય. સમજદારીપૂર્વક કામ કરીશું. સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. અચાનક કોઈ કામ થઈ જાય, લાગે કે હા, જોરદાર કામ થઈ ગયું. સરકારી કામોમાં સફળતા છે. નારંગી શુભ કલર, શુભાંક 4. ધન રાશિનો દિવસ સારો, મંગળકારી દિવસ રહેશે. પ્રિય પાત્રનો ફોન આવે, ભેટ સોગાદ મળે, મનમાં ઉત્સાહ રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિના આવેશને કાબુમાં રાખો. બાકી રહેલા નાણાં પાછા મળે. નિસ્વાર્થ ભાવે કોઈની સેવા થશે. સારા કામની પ્રગતિ થશે. કાર્યની ગતિ વધશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, દેખાવમાં સુધારો થાય. દેખાવનું વર્ણ સુધરે. સમાજમાં તમારું મૂલ્ય વધશે. નવો સ્વાદ માણવા મળે. આંખોની ચમકતા વધે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકશે મીન રાશિ. કોઈના કહેવામાં નહીં આવવાનું, કોઈના વાતોમાં નહીં આવવાનું. પહેલા તમે વિચારો, જો અને પછી વિચારજો કે શું કરું. અમુક વસ્તુઓ કેવી હોય કે ગળે ઉતરતી બી ના હોય, વાત ગળે ના ઉતરે કે ભાઈ આવું પણ હોઈ શકે. તેને સત્યને હંમેશા તપાસ કરવી, સત્યનું મૂલ્ય ચકાસવું અને પછી જ આગળ વધવું. સમસ્યાઓનો ઉકેલ મળશે. સ્નાયુઓનો આરામ આપવો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી
આભાર કર્યા પહેલા આપણે ટેરો કાર્ડના માધ્યમથી એ જાણીશું કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે. ભાઈ સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું આપણે ટેરોટ કાર્ડ કાઢીશું, જેનો પણ કાલે જન્મદિવસ છે. ભાઈ સુંદર મજાનું 5th ઓફ સ્વોર્ડ્સ કોન્ફ્લિક્ટનું કાર્ડ છે. શું સૂચવે છે? પહેલું કે ભાઈ કારણ વગર કોઈ હેરાનગતિ ના થાય, સીધી રીતે આપણે જતા હોય કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ કરવા ના આવે. બીજું, રિલેશનશિપમાં થોડુંક સાચવવાનું છે. જેના પણ તમારા નજીકના વ્યક્તિઓ છે, ખાસ વ્યક્તિઓ છે, તમારા અંગત લોકો છે, કારણ વગર સંબંધમાં તિરાડ ના પડે, કોઈકની જોડે બોલવા ના થાય, ખાસ ધ્યાન રાખજો, જેનો પણ કાલે જન્મદિવસ છે. અને બીજું, તમારી વિનિંગ તો છે એટ ઓલ કોસ્ટ. અમુક કેવું થશે કે કામ અચકાશે, અથડાશે, ધીમું ચાલશે, પણ જીત તમારી છે, એ 100% છે. એટલે એ વાત ઉપર નિશ્ચિત રહો. પણ બસ આ 2-3 વસ્તુ, કોઈકના સંબંધ, કોઈકની જોડે આપણા ખાસ વ્યક્તિ જોડે સંબંધ ના બગડે અથવા કોઈ વ્યક્તિ માથું ના મારે, તેનું ધ્યાન રાખજો. શું કરવાથી આપણને લાભ થાય? આખું વર્ષ શું કરીએ? કાલે જેનો પણ જન્મદિવસ છે, ભગવાન ગણપતિનો ફોટો તેમની પાસે રાખે. જમણી સૂંઢવાળા ભગવાન ગણપતિનો ફોટો તેમની પાસે રાખે. રોજ જેના દર્શન કરીને નીકળે, આખું વર્ષ સારું જશે. તો આટલું ખાસ કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.